હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ આજે નવા બ્લોગમાં અમારું બધાનું સ્વાગત છે. તો બ્લોગની અંદર બનાવી દેજો. તો ગાઈસ આજે તો બધા મહેમાન આવવાના છીએ વાલાપુરાથી, એટલે પૂજાના મમ્મી પપ્પાને આવવાના છીએ. ચલો બ્લોગની અંદર બનાવી દેજો. ગુડ મોર્નિંગ રશ્મિકા. ગુડ મોર્નિંગ. ચાતો એલા કચરો કરો, કચરા બધું. હા, મહેમાન આવી કોણ આવી? વાલાપુરાથી તો ગાઈસ વાલાપુરાથી ખોનપુરથી મહેમાન આવે. રશ્મિકાને કોના બનવું તાર? હા તાર આવું ને બને કંકુત્રી આપવા આવવાના છે ને ખબર કાઢવા આવવાના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ઓર વિદે કરે ડાન્સ કર. ગુડ મોર્નિંગ જમના. તો ગાઈસ આ તો ઓછું બોલવાનું જ છે. આપણે પૂજા ને વેલા પૂજા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું વેલા કચરા બધું આ વાહન ધોઈ. હા આ તો મોડો ધોરાઈ પહેલા ધોરાઈ જાય. એવું કોચ કોણ આપવાનું મત કહેજે છે. મમ્મી ને પપ્પા. તો ગાઈસ પૂજાના મમ્મી પણ આવવાના આજે ખબર કાઢવા એને ફઈ આવવાના છે. તે ઉઠા રાખો ફટાફટ હડો જલ્દી કરો. હા જલ્દી કરો હડો. રોધવાનું ચાલુ કર્યું મમ્મીએ? ગાઈસ અત્યારે તો રોધવાનું ચાલુ થઈ ગયું હા. આજ તો મમ્મી વહેલા વહેલા રોધો. મહેમાન આવે. એવું તો ગાઈસ પપ્પાને તરબૂચ ખાઈ વહેલા વહેલા. હા તો પપ્પા તમે ગયા છો ને? વાહ રજા વેવાય આવી એવું રાહો ને આવી લે અમે ત્યાં રજા જ. રજા રવિવારની. તો ગાઈસ અત્યારે તો રહેવાની રજા. શું બહુ બનાવવાનું હા? દાળ ભાત શાક બટાકા શાક બનાવવાનું. બટાકાનું શાક રસ લાવવાનું ખૂબ શ્રીખંડ. લાવવાનો રસ શ્રીખંડ પાવભાજી તાર ખાવાનું પૂરી ચાલ. દીવાના ઘેર ખાશે. બારનું નહીં ખાતી હો. તો એકાદે કોઈ ઘેરી દિના મળી જાય નહીં કોઈ અરે માય ના પાડી એ ટીમો જોજો ના વાળા. તારા મંદિરમાં નહીં ખાતું. તો મંદિરમાં ઉલ્યા ખો અને દોડી દોડી બધા નંગાતી મસ્જિદ રાખી ના ના જવાય ઈમોય ના શેરું હોય પૂછજો મંદિરમાં જતી ના કાવા. તો ગાઈસ અત્યારે પૂજા રોડ બદલી દો ને હાથ ધોવા અને અત્યારે તો બધું શાક દાળ ભાત લગભગ બની ગયા છે. શાક બની ગયું બટાકાનું. બટાકા શાક બની ગયું. અત્યારે શીખવું બનાવવા ચાવલ ચાવલ. તો ગાઈસ દાળ તો મૂકી દીધી ચરવા, વંકા વંકા કરી દીધો અને અહીંયા બટાકાનું શાક થઈ ગયું મમ્મી. અને ગાઈસ મમ્મી તો ફૂમતા જે વિડીયો જોવો જો કરો આખો દાળ. કામ કરી પપ્પા નવરા બેઠા અહીંયા ચાલુ કરીને પપ્પા બોલે જાણું વિડીયો જોઈ જવાના. કદાચી. તો ગાઈસ પપ્પા જતા બજારમાં તે રસ લાવ્યા 2.5 કિલો અને મમ્મીએ તો સોડા પીવી. મમ્મી હાચવી ને અમને નહીં હાચવતો. પપ્પા આમાં સોડા બીજી થાય પણ બીજી શેક ના પાડા ના પાડો જો. ના, આવું સબ્જી તું પીએ ને તને તો સબ્જી થી ને આવું ઠંડુ તો જય ચપુડ રસ કરવા મળી જા. કાપી કરજો મારા સોડા ચી સોડા હારી પા. એ જાતે લઈ આવ જાતે નહીં. તો ગાઈસ અસલા તો ગાઈસ એ તો રોધવાનું ચાલુ થઈ ગયું. રોટલી બનવાનું ચાલુ પૂરું થઈ ગયું. તો ગાઈસ દાળ થઈ ગઈ, દાળ ભાતે થઈ ગયા છે અને કેરીનો રસે આવી ગયો બરાબર. તો ગાઈસ જો બટાકાનું શાક એકદમ રસ્સાવાળું બનાવ્યું અને સીધા દાળ ભાત થઈ ગઈ એકદમ. તો ટામેટાવાળી દાળ અને ભાત બનાવી દે ચાવલ. તો ગાઈસ જો આ ભાત એકદમ છૂટા છૂટા ભાત અને આ છે રોટલી, આ ડુંગળી છે, આ બે બાટલા સોડાની અને બીજું કરે છે તો ક્યાંય રસ બતાવી દઈએ આપણે. જો ગાઈસ દૂધ છે, રસ પડી છે ફ્રીજમાં. ચાર પાલમ પેલા ઉપર પડે તો ગાઈસ અત્યારે બહુ ફરીથી પાણી આવ્યું હોય. આ તો વાહન ફાયદો જ છે પાણી આવ્યું છે. વાહન ધોવાનું તકલીફ નહીં પડે આજે પાણી આવ્યું હોય. એક વરસાદ પડે ને તો ધબા ધપ્પા આપલા. કો કે વરસાદ પડે છે? વરસાદ કો પડે ખરા 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 તો ગાઈસ પપ્પાને કહેતા કે પેલી કર બહુ જોબુ આવ્યા ને. મામીને જ ના લાગે પેલા તો ગાઈસ સાસરીથી બધા મહેમાન આવી જાય ગાડી લઈને હાલતો. ગાઈસ મહેમાની અંદર ખવડાવી દીધું ને. હવે બધા થઈ ઘરની ફેમિલી અમારી પૂજા બાકી, હું બાકી, આખી ફેમિલી બાકી આજે તો. રસ ને બધું લાવે ખાઈ લઈએ આપણે. ચલો ગાઈસ મારે ખાવાનું કાઢ્યું કાઢજે. તો ગાઈસ પૂજા હવે ખાવા આવી છે. હા ટોકા રાખવા પડી બીજું
પીતી નહીં. ખાવાનું ઉતરા તો ઉતરી ગયા ના ખાવાની તો નાકો લાગે રામસિંહ બોડામું કરો દુકાન થઈ જાય હા દુકાનું તો ગાઈસ વિરામ અત્યારે કઈ આવ્યું પ્લસ ભરાયો ને હોય બે વાર ભેગા થઈ જાય તો 100 સર્કિટ જેમ ભડક્યો ભેગા કેવું વળગ્યું તો ગાઈસ દેખો તો ગાઈસ બધા મહેમાન તો ઘેર હેડે આવા આલાપુરા ગયા આ રસિકા હુલા હુલા હતા ને રસિકા તો ગાઈસ અસ્મિકા સાહુલા ને અબ્દુલ્લા હતા જી ગુલાલવા હતા મારી ખબર કાઢવા હતા મમ્મી ઘરે ક્યાં કાઢો રશ્મિકાને ફોટો મમ્મીને ફોટો પડી હા તો જો ગાઈસ અત્યારે રશ્મિકા બીજા કોમકાજ પટાવી દીધી નાચવાનું ચાલુ કર્યું અને પૂજા ફોન પે તો પપ્પાને ખાવા બેઠા બધા અને અહીંયા પૂજા તો રોટલા બનાવવા રોટલા બનાવી દે પૂજા પૂજા રોટલા બનાવી દીધા લેવા તો ખાઈ લો ને આપણે ચાલ એવું તો હું ખાઈ લો તમે લે રોટલા હું ખાઈ લો તો ગાય સારી આવા ખાવા બેઠા જુઓ છેલ્લે ખાવા બેઠા બધા એવું પકોડી ખાધી ને કા એટલે શું એટલે હવે ના